કે ભૂત હોય પ્રેત હોય, પણ હજી સુધી કોઈ એનું સબૂત નથી મળ્યું કે કોઈએ જોયું નથી, બરોબર છે. અને અહીંયા મારા નાની મારા ઘરેથી આવતો તો રસ્તામાં અહીંયા શમશાન પડે છે ને ત્યાં હોય 100% ભૂત થાય છે. તમને ખબર હતું ભૂત છે? હા, ત્યાં ભૂત થાય જ છે. ને પછી ત્યાંથી હું આવ્યો એટલે મારી વાહે કાંઈક ઓચિંતાનો આમ પરસાયો આવ્યો એટલે હું ત્યાંથી બી ગયો છું ને મને પૂરેપૂરો વિશ્વાસ છે કે ત્યાં ભૂત થાય જ છે. તમે ભૂત જેવી કોઈ વસ્તુ જોઈ છે? હા, મને એક સફેદ કપડાં વળી આમ બાય જેવું લાગ્યું, પણ હોય 100% એના આમ પડખેથી ઓચિંતાનો આવ્યો એટલે એના 4 પગ હતા ને ઓચિંતાનું મારી વાહે દોડ્યું એટલે હું ત્યાંથી ભાગ્યો ને પછી તો મને બહુ જ બીક લાગે. ભાઈ, તો તમે ભૂત જોયું, બરોબર છે, પાક્કું ભૂત જ હતું? આખું ભૂત જ હતું એ. એટલે હું તમને એમ કહું છું કે જે રસ્તે તમે ગયા હતા એ પછી કોઈ દિવસ એ રસ્તે તમે પાછા ગયા છો કે નહીં, ફરી વાર હું એ રસ્તે ક્યારેય નથી ગયો. પછી તો હું લગભગ બહુ જ મને બીક ઘરે ગઈ છે, પછી હું ત્યાં જતો જ નથી. તો મારું કહેવું એમ છે કે આજે તમે અમારી હારે એ રસ્તા ઉપર પાછા આવો, બરોબર છે, અને હું તમને ખાતરી આપું છું કે હું તમને સહી સલામત હું પાછા લાવીશ અને આપણે પૂરી છાનબીન કરીશું કે એ ભૂત હતું કે શું હતું. તો તમે શું અમારી હારે આવશો અત્યારે એ જગ્યા ઉપર? નહીં, એ રસ્તા પર તો હું નહીં આવું, મને ત્યાં બહુ બીક લાગે છે. અમે તમને ખાતરી આપી છે કે એવી કોઈ વસ્તુ હોતી નથી, બરાબર છે, અને કદાચ હોય તે તોય અમે તમને ગેરંટી આપી છે કે અમે તમને સહી સલામત પાછા લાવશું. તો શું તમે અમારી હારે આવશો? તમે ગેરંટી લેતા હો તો હું આવું હારે, પણ તમારી પૂરેપૂરી જવાબદારી રહે. વાંધો નહીં, અમારી જવાબદારી રહે, અમારા ટીમ મેકર અમારી સાથે છે, બરાબર છે. તો દર્શક મિત્રો, આપણા જે ભાઈ છે એ એવો દાવો કરે છે કે એણે એ જગ્યા ઉપર જે એક વસ્તુ જોઈ છે, બાઈ જે 4 પગે હાલતી હતી એવી બાઈ જોઈ છે. તો વિડીયોમાં ઠેઠ સુધી બન્યા રહીજો, કેમ કે આપણે ત્યાં જઈને આપણે જોઈશું કે શું એ હકીકત છે કે ખાલી એ ભાઈને બીવરાવવા માટે કોઈએ પ્રયાસ કર્યો છે. કોઈ એવો પ્રયાસ નથી કર્યો, પણ ત્યાં શમશાન છે ને એના કારણે મને લાગે છે કે ત્યાં ગમે હોય 100% હશે. શમશાન છે એ બધી વાત બરાબર છે ભાઈ, પણ આમાં એવું છે કે આપણે ત્યાં જઈને ખાતરી કરીશું તો જ આપણને ખબર પડવાની છે, બરાબર છે. અને અમે તમારી હારે છીએ, અને આ અમારા જીગરુભાઈ જે ભૂત હું પણ ભૂતના બાપાથીને નથી બીતા, કેમ ભાઈ? એ અમે બે તમારી હારવા છીએ ને તમને ખાતરીપૂર્વક કે સહી સલામત અમે તમને ઘરે પહોંચાડી દેવું. તમે કોઈ પહેલી વાત કે તમારા દિલમાં કોઈ ડર રાખોમાં, અમે તમારી હારે છીએ, બરાબર છે, ડરવાની કોઈ જરૂર નથી. આપણે 3 જ છીએ અને 3 જ એ જગ્યા ઉપર જઈશું, અને આપણે 3 સિવાય એ જગ્યા ઉપર કોઈ ન હોય એ જ ખાલી તમારે માઇન્ડમાં રાખવાનું છે કે આપણે 3 સિવાય ત્યાં કોઈ નથી, બરાબર છે. અને અમે તમારી હારે છીએ, પછી કંઈ બીવાની જરૂર નથી. અને એવું કંઈ હશે તો આપણે કેમેરામાં કેદ થઈ જશે અને તમને બચાવી લઈશું, એ અમારી ગેરંટી. બસ, તો આપણે જઈએ, બરાબર છે. હા, ચાલો. અહીંથી તો થોડુંક જ આગું છે શમશાન છે ત્યાં મેં જોયું હતું. એટલે શું જોયું હતું તમે? આમ 4 પગે હાલતું હતું એવું મને દેખાણું. 4 પગે હાલતું હતું એવું? ને આ જ રસ્તેથી હું ત્યાં ગયો હતો, તમે જોયું છે. આ જ રસ્તો હતો, બરોબર છે. હવે આપણે શું કરવાનું છે રફીકભાઈ કે આઈને જ આપણે આખી રાત રહેવાનું છે, બરોબર છે. અને આપણે જોવાનું છે કે શું હરકતો થાય છે. અને આજુબાજુના એરિયાની અંદર અમારા આ મોનિટરભાઈ છે ને એ જોતા રહે કે આજુબાજુના એરિયામાં શું બને છે, શું હરકતો થાય છે, બરોબર છે. તો આપણે અહીંયા આખી રાત રહેવાનું છે. અને આપણે 3 અને આપણા કેમેરામેન આપણે 4 જ જણ છીએ, બરોબર છે. અને શું હકીકત છે અને શું
ખોટું છે એ આપણને ખબર પડી જાય આખી રાતમાં. હા બરાબર છે. ને તમારા મનમાં જે ડર છે, જે તમે જે એમ કહો છો કે 4 પગે જે કાંઈક આવતું હતું એવું મને લાગ્યું, એ ડર કાઢી નાખો. અત્યારે આપણે 3 અને કેમેરામેન આપણા 4 સિવાય કોઈ નથી, એ મનમાં રાખો. બરાબર છે. બરાબર. અત્યારે આપણી પાસે ખાસ કોઈ એવા યંત્ર નથી કે આપણે સાબિત કરી શકીએ કે ભૂત છે કે નહીં, પણ આપણી પાસે ખાલી મોબાઈલની લાઇટું છે. બરાબર છે. કેમેરો છે, આટલી જ વસ્તુ છે. અને આપણે અહીંયા જોયું હમ. કે શું શું બને છે. બરાબર છે. તો આપણે આ કે એક કામ કરો ને ભાઈ મોનિટરભાઈ, થોડાક લાકડા ગોતીને આવો. અત્યારે ઠંડી પણ છે, તો આપણે તાપણી કરીને અહીંયા બેસવી અને આરામથી વાતો કરવી. બરાબર છે. ને તમે એક રાઉન્ડ મારીને આવો અને લાકડા ગોતતા આવો. બરાબર. કેમેરામેન આને એક નાની એમથી લાઇટ આપજો, એટલે એ લાકડા ગોતતા આવે ને. समझ रहे हो आप समझ रहे हो. આમાં એવું છે રફીકભાઈ, આપણે સાયન્સને માનવાવાળા વ્યક્તિ છીએ. બરાબર છે. પણ તોય આપણે હજી એવું વસ્તુ કોઈ દી જોઈ નથી. બરાબર. અમુક ગઢિયા બુઢિયાને મેં પૂછ્યું છે કે ઘણા વાતો કરતા હોય ગઢિયા બુઢિયા કે ભૂત હોય, પ્રેત હોય, પણ હજી સુધી કોઈ એનું સબૂત નથી મળ્યું કે કોઈએ જોયું નથી. બરાબર છે. અને અહીંયા આપણે આવ્યા છીએ, આ અમારા ભાઈ છે ને, હજી તો એ તમે જે કહો છો ને શમશાન, ત્યાં એ પાસે જાય, છાનબીન કરશે. આપણે અહીંયા આખી રાત બેસવાનું છે. બરાબર છે. હવે તમને અત્યારે શું અનુભવ થાય છે કે આપણી 3-4 સિવાય કોઈ છે બીજું એવું કાંઈ લાગે છે? આમ મને લાગે છે એવું, શું લાગે છે? એક આહટ જેવું મને લાગે છે. તમે મનમાં ડર રાખોમાં, તો તમે મનમાં ડર રાખશો તો તમને જે ખાલી પરછાયો બતાવે તોય તમને ભૂત લાગશે. બરાબર છે. એવું મનમાં ડર રાખોમાં. આપણે અત્યારે 3-4 જણા છીએ. બરાબર છે. આ ભાઈ આજુબાજુના એરિયામાં એ બધે જોહે, તપાસ કરશે. બરાબર છે. કોઈ બીવા જેવી વસ્તુ નથી. હા ઉવેશભાઈ આવી ગયા. ના જે આજુબાજુમાં જોઈ તો લીધું પણ કાંઈ છે નહીં. જોયું ભાઈ રફીકભાઈ, એટલે આ શું હોય છે, આ એકલા ભાઈ ગયા હતા. બરાબર. એને આજુબાજુ કાંઈ ન દેખાણું, કેમ કે એના મનમાં ડર નહોતો. બરાબર છે. પણ કહેવાનો મિનિંગ શું છે કે તમે મનમાં રાખશો તો પરછાયો પણ તમને એવો ભૂતનો અહેસાસ દેવડાવશે. બરાબર છે. તો હવે મારું કહેવું એમ છે કે તમે એકલા એક આંટો મારીને આવો. નહીં નહીં ભાઈ, હું ત્યાં ન જાઉં. ત્યાં તો મને બહુ જ બીક લાગે, હું ત્યાં નહીં જાઉં. એટલે મારી વાત સાંભળો, મારી ઉપર ભરોસો રાખો. બરાબર છે. તમે ત્યાં આંટો મારીને આવો, હું કહું હું હારે આવું તમારી? હા તો તમે હારે આવો, એકલો તો મને ત્યાં બહુ બીક લાગે. એવું છે. તો આપણે બે અહીંયા આંટો મારવા જઈએ. બરાબર છે. અને તમને આપણે દેખાડવી કે જ્યાં જગ્યા પર તમે ભર્યું હતું ને ત્યાં જ આપણે જવાનું છે. બરાબર છે. તો હાલો આપણે બે આંટો મારી એવી. તમે ઉવેશભાઈ છે ને અહીંયા રહ્યો, અને આ તાપણી આપણે હરકી જગવો ત્યાં અમે બે આંટો મારીને આવીએ. બરાબર છે. એના મનમાં જે ડર છે ને એ આપણે કાઢવી. બરાબર છે. જંગલમાં શું હોય, કાં જાનવર હોય, જીવજંતુ હોય, બીજું કંઈ હોય નહીં. આપણી જેવા આદમી લોકો હોય. અમારા ઉવેશભાઈ છે ને એ આટલા હિંમતવાળા છે, તમે જોયું ને. હા. એ પહેલેથી મારી હારે રહે છે અને સાયન્સને માનવાવાળા છે. એટલે આપણે કોઈ એવું નથી કહેતા કે સાયન્સ સાચું છે અને આ ખોટું છે, પણ સાયન્સને અમે માનીએ છીએ. બરાબર છે. એટલે અમે મનમાં બીક નથી રાખતા.
પણ આપણે એ પણ નથી કહેતા કે અમુક લોકો માને છે એ ખોટું હોય કે ન હોય. પણ અમે એ જે વસ્તુ છે એની તલાશમાં છીએ કે શું એ સાચું હોય કે ખોટું હોય. બરાબર છે. તમે મારી હારે હાલો, આપણે વિઝિટ કરવી તમને જ્યાં બતાવું ત્યાં. હા બરાબર છે. ચાલો. ઉવેશભાઈ, તાપણી ઓલવાઈ ગઈ છે તો તમે તાપણીને છે ને હરકી કરી રાખો. ત્યાં હું આ રફીકભાઈની આંટો મરાઈ આવું. હો, હાલો. જો રફીકભાઈ, આપણે અહીંયા આવ્યા, બરાબર છે. તમને ક્યાં તમે જોયું? આગળ અહીંયા અહીંથી. અહીંથી મેં જોયું હતું. હા, પછી અહીંથી આ રસ્તેથી હું આમ સીધા આમ આ બાજુ ભાગ્યો પછી. હા. હા એટલે અત્યારે તો કાંઈ જોવા મળતું નથી. બરાબર છે. અત્યારે કંઈ નથી. હા એટલે તેથી કદાચ તમારી હારે એવું બન્યું હોય કે તમારા મનમાં બીક હોય. બરાબર છે. અને તમે નીકળ્યા હો અને કાંઈક પડસાયો ભાડી ગયા હો અને તમને એવું લાગ્યું હોય કે કોઈક આમ 4 પગે હાલ્યો આવે છે, એવું ફીલ થયું હોય ને. એવું જ મને અહીંથી ફીલ થયું. અહીંથી ને તેમ નીકળ્યું. હવે તમે અહીંયા જુઓ રફીકભાઈ, અહીંયા એટલા બધા ઝાડવા છે. બરાબર છે. અહીંયા આમ જો આમ કરો ને તો ઝાડવાના પડસાયા કેટલા પડે છે આમ જુઓ. હા પણ બરાબર છે. હવે તમે એમ કહો છો કે શમશાન જો આમ જો બતાવે આમ. બરાબર છે. થોડુંક જ દૂર છે શમશાન. બરાબર છે. તો તમને એવો ભાસ થયો હોય કે જ્યાં શમશાન છે એટલે અહીંયા ભૂત કદાચ થયું હોય ને આવ્યું હોય ને એવો ભાસ થયો હોય. બરાબર છે. હા તો તમે બી ગયા હો. બાકી અત્યારે તમને આમ કેવું ફીલ કેવું થાય છે? આમ થોડું તો ડર લાગે જ છે મને. હા, એ ડર તમારા દિલની અંદર, તમારા દિમાગની અંદર ડર છે. બરાબર છે. મારું કહેવું એમ છે કે એકવાર તમે એવું માનીને ચાલો કે કાંઈ એવું હોતું જ નથી, પછી તમે જુઓ તમને જિંદગી જીવવાની મજા આવશે અને તમે ગમે ત્યાં પણ જાઓ, તમને મનમાં ડર નહીં હોય તો તમને એવી કોઈ વસ્તુ બતાવે નહીં. બરાબર છે. બરાબર. તો આપણે હવે પાછા જઈ ઉવેશભાઈ પાસે. બરાબર છે. હા ચાલો. તો ઉવેશભાઈ કરી નાખ્યું. હો ભાઈ, તાપણી ચાલુ પાછી. વાહ ઉવેશભાઈ વાહ, કરી હો ભાઈ પાછી જમાવટ. તો હું રફીકભાઈ, હવે તમને મારી હારે હતા તો બીક લાગી તમને? નહીં, તમે હારે હતા એટલે મને બીક નથી લાગી. બરાબર છે. એટલે આમાં શું છે કે તમારા મનમાં જ ડર હતો, એનો મિનિંગ એવો છે. અને કાં તમને કોકે બીવરાવવાની કોશિશ કરી હોય. કેમ ઉવેશભાઈ? ઉવેશભાઈ અમારે એકલા આંટો મારી, હવે તમને કંઈ બતાણું નહીં. ન બતાણું ને તો પછી તો 12 વાગી ગયા. બરાબર રફીકભાઈ, હવે આપણે છે ને અહીંયા બેસવાનું છે આખી રાત. તમને મનમાં કંઈ બીક જેવું તો નથી ને? હવે નથી બહુ બીક. જો આ મોબાઈલ પાસે રાખો, એવું લાગે ગમે ત્યાં લાઇટ કરીને જોઈ લેવાનું. બરાબર છે. બરાબર. અને હું પેશાબ કરીને આવું. બરાબર છે. જો આ માઇક પકડો ઉવેશભાઈ. મારું કહેવાનું શું હતું રફીકભાઈ કે હું આ 4 ટાંગે હાલીને આવ્યો. બરાબર છે. હા તમે બધા બી ગયા. તો આ એક હું તમને એમ કહું કે તમારા જે મનમાં ડર છે ને, ત્યાં સુધી તમે કોઈ પણ વ્યક્તિને આવી પરિસ્થિતિમાં જોવો કે કોઈ તમને બીવરાવવાની કોશિશ કરશે તો તમે બી જ જાઓ. બરાબર છે. એટલે હું અત્યારે એ કરવા માંગતો હતો કે તમારા દિલો દિમાગમાંથી ડર કાઢી નાખો. કદાચ આવું કોઈક 4 ટાંગે હાલીને આવતો હોય ને, નાખો એક પથ્થરો એની માથે. બરાબર છે. પહેલાં એને વોર્નિંગ આપો કે જે કોઈ પણ હો તો
તો શાંતિથી ઊભો થઈ જાય ને વ્યવસ્થિત વાત કર નકર નાખું એક પથ્થરો. બરાબર છે? કદાચ કોઈક બીવરાવવાની કોશિશ કરતું હોય. હા બરાબર છે? એટલે તમે જો બીને ભાગશો તો ડર તમારો પીછો નહીં મૂકે. બરાબર છે? તો આપણો આ વિડીયો બનાવવાનું એક એટલું જ તે માધ્યમ હતું ને કહેવાનો મિનિંગ હતો વિડીયોનો કે તમારા મનમાં ડર હશે અને તમે અંધારામાં જાઓ અને કાંઈ પણ પરસાયો ભાળી જાઓ, જો તમારા મનમાં ડર હશે તો તમને ભૂત નહીં હોય તોય બતાવે. બરાબર છે? તો બધાયથી પહેલાં તમે તમારા દિમાગમાંથી ડર કાઢો, ભૂત કાઢો. બરાબર છે? તમારા દિમાગનું ભૂત કાઢો એટલે તમે કોઈ વસ્તુથી નહીં બીવો. બરાબર. બરાબર છે? હવે તમને મારીથી બીક લાગે છે? નહીં, હવે મારું ડર નીકળી ગયું. બરાબર છે? હું 4 ટાંગે આવ્યો તો બીક લાગતી હતી. બીક પહેલા ફૂલ બીક લાગી મને, હવે મારું ડર હાવ વહી ગયું છે. બરાબર છે? હા હવે ગમે ત્યાં જાઓ, હું એમ કહું કે કદાચ એવી શક્તિ પણ હોય. બરાબર છે? આપણે એમ નથી કહેતા સાયન્સને માનીશ તો, પણ કદાચ એવી શક્તિ પણ હોય તો ભગવાન પણ હોય, અલ્લાહ પણ હોય. બરાબર છે? હા હું એમ કહું કે પાપ હોય તો પુણ્ય પણ હોય, હોય. શૈતાન હોય તો ભગવાન પણ હોય. તો આપણા ભગવાનને કે આપણા અલ્લાહને એ રીતે યાદ કરો કે એ વસ્તુ આપણી સામે ટક્કર લઈ જ ન શકે. અને અમે તો સાયન્સને માનવાવાળા છીએ. બરાબર છે? તોય અમે અલ્લાહને માનીએ છીએ, ભગવાનને માનીએ છીએ, એની શક્તિને માનીએ છીએ. બરાબર છે? તો આ વસ્તુથી કોઈ બીવાની જરૂરત જ નથી. બરાબર છે? બરાબર. તો હવે આપણે જઈએ શાંતિથી ઘરે. બરાબર છે? અત્યારે વાગ્યા છે મિનિમમ 1 વાગી ગયો છે. હા બરાબર છે? હવે તમને એમ લાગે છે કે અહીંયા કાંઈ ભૂત હોઈ શકે? હા. નહીં નહીં, હવે નથી લાગતું મને. બરાબર છે? બરાબર. હવે જે તમે જે પહેલાં તમારા નાની માના ઘરે જતા, હા બરાબર છે, એક બત્તી લઈને આ જ રસ્તેથી વયા જજો. બરાબર છે? મનમાં ડર ન રાખતા. હા અને તમે અલ્લાહને માનતા હો તો અલ્લાહનું નામ લઈને વયા જજો. કાંઈ પણ તમને બતાવે નહીં. બરાબર છે? બરાબર. અને બીજી વસ્તુ કે કોક કાંક ભૂતની વાત કરતું હોય કે ભૂતનું પિક્ચર આપણે જોતા હોય એ મગજમાં નહીં રાખવાનું. ભૂતની વાતો કરતા હોય તો એ મગજમાં નહીં રાખવાની. બરાબર છે? એકવાર એવું બન્યું કે ભાઈ હું પહેલાં બહુ બીતો, નાનો હતો ત્યારે. તો મેં પિક્ચર જોયું 1920. હા આપણે જે હિન્દી પિક્ચર પહેલું જે 1920 હા. આવ્યું ને, તો હું બાથરૂમમાં નાવા જતો તો મને એમ લાગતું કે એ ભૂત ઓલી બાઈ જે છે એ દિવાલ ઉપર આમ ચીપકતી ચાલે છે ને હાલે છે ને. એટલે એવી વાતો પણ ઓછી સાંભળો હા ને એવું માઇન્ડમાં પણ નહીં લ્યો. બરાબર છે? એટલે તમારે મનમાંથી ડર કાઢી નાખશો તો કોઈ ભૂત નથી. હા. બરાબર. ભૂત ક્યાં છે? આપણા દિમાગમાં છે. બરાબર છે? ઓકે, ચાલો દર્શક મિત્રો, જો તમને આ વિડીયોની અંદર કાંઈ પણ સાચું લાગ્યું હોય કે ખબર પડી હોય કે તમને કાંઈ એવું જાણવા મળ્યું હોય તો લાઇક, શેર ને સબસ્ક્રાઈબ કરજો.